પંચમહાલ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી નશીલા પદાર્થોની હેરફેરનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક પિકઅપ બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે પોસ્ટ ડડાનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે ગોધરા પોલીસે હાઈવે પર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પિકઅપ વાહનને રોકીને તપાસ કરતા ઉપરના ભાગમાં શિમલા મરચાની બોરીઓ જોવા મળી હતી। જો કે બોરીઓની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી શિમલા મરચાની આડમાં સંતાડેલા પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહનમાં સવાર 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે। આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ અને એસપી શ્રી હરીશ દુધાત સાહેબ પંચમહાલનાઓની સૂચના મુજબ એસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશ વિસર્જનના બંદોબસ્ત અનુસંધાને વાહન ચેકિંગમાં હતા। દરમિયાન ગઈકાલના રોજ ખાનગી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર જેવી પટેલ અને એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને તેમની ટીમો સાથે એક બોલેરો વાહનમાં નાર્કોટિક્સ પદાર્થ લઈને નીકળનાર છે। જે આધારે અબ્રામના ચોકડી પાસે વોચ કરતા સદર વાહન આવતા ચેક કરતા સદર વાહનમાંથી પ્લાસ્ટિકના કુલ 90 જેટલા ઠેલામાં કેપ્સિકમ મરચા ભરેલા જણાઈ આવેલ। જે ખોલ્યા બાદ નીચે જોતા તેમાંથી પોસ્ટ ડોડાનો કુલ 820 કિલો ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે ગણતરી કરતા ₹24 લાખ ઉપરાંતની કિંમતનો થાય છે। જે બાબતે એફએસએલની કાર્યવાહી અને વિગતવારનું જે કાયદેસરની કાર્યવાહી કરી અને સદર બોલેરો વાહનના ચાલક અને તેની સાથેના ઈસમ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। જથ્થો હાલમાં મધ્યપ્રદેશથી રાજસ્થાનના સાચોર તરફ લઈ જતા હોવાનું જણાઈ આવેલ છે, પરંતુ તપાસના અંતે ખરેખર શું હતું એ વિગત જાણવા મળી છે।